સુરતના નાણાવટ પંડોળની ગલીની એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ચોથા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. ગેલેરીનો ભાગ પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. અચાનક દુર્ઘટના બનવાથી વિસ્તારના લોકોમાં ભાગદોડ મચી હતી. આ ઘટનામાં સાયકલ પાસે રમતી નાની છોકરીને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. સુરતના નાણાવટ પંડોળની ગલીમાં ચોથા માળની ગેલેરી તૂટી પડી હતી. બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી જર્જરિત થઈ જતા તૂટી પડી હતી. અચાનક દુર્ઘટના બનવાથી વિસ્તારમાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં સાયકલ પાસે રમતી બાળકીને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે આસપાસ રહેલા અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ 16 વર્ષની તરુણી ગેલેરી સાથે પટકાઈ હોવાની માહિતી સામે આવી છે. તરુણીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનામાં ચોથા માળની ગેલેરીનો ભાગ પડ્યો હતો, જેમાં ગેલેરીનો ભાગ પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. અચાનક આ દુર્ઘટના બનવાથી આ વિસ્તારના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં સાયકલ પાસે રમતી એક નાની બાળકીને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે 16 વર્ષની તરુણી પણ ગેલેરી સાથે નીચે પટકાઈ હોવાની માહિતી સામે આવી છે. આ તરુણીને પણ ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. जी सब ऑफिसर महेश पटेल गाजीपुर फायर स्टेशन. हमने फायर कंट्रोल रूम में एक कॉल મળેલો લગભગ 5:30 વાગે કે નાણાવટ ચંડોળની પોળ પાસે એક મકાન ચોથા માળની મકાન ગેલેરીનો ભાગ કઈ પડી ગયો છે. અમે તાત્કાલિક ઘટના સ્થળે આવીને જોયું તો ગેલેરીનો ચોથા માળનો બહારની સાઈડનો સંપૂર્ણ ભાગ નીચે પડી ગયેલો હતો. હવે અમે અહીંયા આવે એ પહેલા કોઈ છોકરી કઈ ઉપરથી નીચે આવી પડી ગયેલી હતી. એમને કઈ એ લોકો માતા પિતા એ લોકો હોસ્પિટલ લઈ ગયેલા હતા. બીજી એક નાની છોકરી કે સાયકલ ચલાવતી એમને પગમાં થોડું વાગ્યું હતું, એ સામાન્ય ઈજા છે. બાકી બહુ નુકસાન જેવું નથી. અમે ઝોનમાં જાણ કરી, ઝોનના અધિકારીઓ આવી ગયા છે અને એ લોકોની કામગીરી કરશે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.